મિત્રો હવે આપણે દ્વારકા પહોંચી ગયા છીએ અને આ મંદિરના પણ તમે દર્શન કરી શકો છો અને આજુબાજુમાં આ ભીડ પણ વધારે જોવા મળે છે. એનું કારણ છે કે હોળીના તહેવારોમાં દ્વારકામાં બહુ ઝાઝા શ્રદ્ધાળુઓ આવતા હોય અને ચાલીને જે મિત્રો આવે છે એ પણ અત્યારે અમુક લોકો પહોંચી ગયા હોય અને અમુક લોકો રસ્તામાં હોય એટલે આ બધી જગ્યાઓ ઉપર પણ અત્યારે લારીઓ લાગી ગઈ છે. આના પહેલાંના દિવસોમાં અહીંયા લારીઓ જોવા ના મળતી અને આ બાજુ છે એ હજુ આયોજન થઈ રહ્યા છે અને એ પણ હોળીના દિવસે આ બધા સ્ટોલ છે એ ચાલુ કરવામાં આવશે. મિત્રો આ નજારો છે એ એકદમ માણવા જેવો છે કારણ કે અહીંયા જે લોકો આવી રહ્યા છે એ બહુ જાજે દૂરથી આવી રહ્યા છે. ઘણા લોકો તો 400, 500 કિલોમીટર છેટેથી અહીંયા દ્વારકાધીશના દર્શન કરવા આવે છે અને ચાલીને જે લોકો આવે છે એ પણ 300, 400 કિલોમીટર કાપી અને પોતાના પગ પાડે ચાલીને દ્વારકાધીશના દર્શને આવે છે. હવે આપણે ગોમતી ઘાટે પણ જાશું, ત્યાંના દર્શન કરશું અને ત્યારબાદ મંદિરની બાજુમાં જઈ અને ત્યાંના પણ દર્શન કરશું. અંદર તો કેમેરો અલાઉ કરશે નહીં પણ બહારથી જેટલું કવરેજ થશે એટલું આપણે રેકોર્ડ કરી અને તમારા સમક્ષ પહોંચાડવાનો પ્રયત્ન કરશું. ભગવાન દ્વારકાધીશની ધજા ફરકી રહી છે. બહુ મોટું મિત્રો હોળીના સમયે અહીંયા આયોજન કરવામાં આવે છે. ગોમતી ઘાટ જવાના અને દ્વારકાધીશ મંદિર જવાના રસ્તા ઉપર આપણે અત્યારે ઊભા છીએ અને આ સુદામા બ્રિજ પણ તમે જોઈ શકો છો. અહીંયાથી આ છે એનો એન્ટ્રન્સ છે અને આ બાજુથી હવે ગોમતી ઘાટ જવાનો રસ્તો પણ છે. તો આપણે હવે ગોમતી ઘાટ જઈએ અને ત્યાંના દર્શન કરીએ. આ ભગવાન દ્વારકાના ભક્તોનો આવ્યા ભૂબાન કરતા અહીંયાની સાઈડમાં ખરીદી માટેના સ્ટોલ પણ છે જેથી કરી અને જે કોઈ શ્રદ્ધાળુઓ આવે એ લોકો ખરીદી પણ કરી શકે. ગોમતીજીના કિનારે આપણે આવી ગયા છીએ અને અત્યારે તો પાણી છે એનું પ્રમાણ પણ બહુ ઓછું છે. સવારના સમયે મિત્રો આ પાણી છે આજે પગથિયાં દેખાઈ રહ્યા છે ત્યાં સુધી પાણી આવી જાય છે. અત્યારે બપોરના સમયે પાણી ઓછું થઈ જાય છે, ઉતરી જાય છે. બપોરનો સમય છે પણ શ્રદ્ધાળુઓ છે એની લાઈનો ચાલુ જ છે. સવારના સમયે અને સાંજના સમયે તો મિત્રો અહીંયા પગ મૂકવાની જગ્યા ના હોય એટલી બધી ટ્રાફિક જોવા મળે. અત્યારે પાણી ઓછું છે અને શ્રદ્ધાળુઓ પણ થોડાક ઓછા છે. અહીંયાથી પણ તમે સુદામા બ્રિજનો નજારો જોઈ શકો છો. હોળીના સમયે બહુ દૂરથી લોકો, જો કે આમ પણ દ્વારકાધીશના દર્શન કરવા માટે તો લોકો બહુ દૂરથી આવે જ છે પણ હોળીનો જે પર્વ હોય છે એ સમયે અમદાવાદ, પોરબંદર, કચ્છ આવી બધી જગ્યાઓથી પણ, સુરતથી એ બધી જગ્યાઓથી જે માલધારી સમાજ છે એ લોકો ચાલીને દ્વારકાધીશના મંદિરના અને દ્વારકાધીશજીના દર્શન કરવા માટે આવે છે. અહીંનો નજારો છે મિત્રો માણવા જેવો નજારો છે અને તમને ગમે એટલો થાક લાગેલો હોય પણ એક વખત તમે અહીંયા આવી જાઓ એટલે તમારો થાક છે એ એકદમ ગાયબ થઈ જાય છે કારણ કે અહીંની જગ્યામાં જ એક એ પ્રકારનો પાવર રહેલો છે.
આ ભાગ છે મિત્રો દ્વારકાધીશ મંદિરની પાછળના વિસ્તારમાં આ બધી જગ્યા આવેલી છે અને અહીંયા પણ ઘણા બધા સ્ટોલ આવેલા છે અને એક જોવાલાયક જગ્યા કહી શકાય. બેસવા માટે પણ સારી એવી જગ્યા બનાવેલી છે. અહીંયાથી તમે જોઈ શકો છો દ્વારકાધીશનું મંદિર પણ દેખાઈ રહ્યું છે. મિત્રો 4:30-5 વાગી ગયા છે અને દ્વારકાધીશ મંદિર છે એના દરવાજા શ્રદ્ધાળુઓ માટે પાછા ખોલવાનો સમય થઈ ગયો છે. તો હવે આપણે દ્વારકાધીશ મંદિર તરફ આગળ જઈશું અને આ ગોમતી ઘાટ ઉપર તમે જોઈ શકો છો આપણે થોડી વાર પહેલાં જ્યારે મુલાકાત કરી હતી ત્યારે આટલું બધું પાણી નહોતું, પણ અત્યારે પાણીનું પ્રમાણ છે એ ખૂબ જ ઝાઝું વધી ગયું છે અને શ્રદ્ધાળુઓનો પણ આવક છે, શ્રદ્ધાળુઓ પણ બહુ ઝાઝા વધી ગયા છે અને હજુ લોકો આવી રહ્યા છે અને લોકો ખૂબ જ એન્જોય કરી રહ્યા છે અહીંયા. સામેની સાઈડ પણ હવે ધીમે ધીમે લોકો છે એની અવર જવર ચાલુ થઈ ગઈ છે. મંદિર તરફ હવે આપણે આગળ વધીએ. તમામ શ્રદ્ધાળુ મિત્રો છે અહીંયા મંદિર ખોલવાની રાહ જોઈ રહ્યા છે. હજુ મંદિરના દરવાજા છે એ ખોલવામાં આવેલા નથી અને ટ્રાફિક તમે જોઈ શકો છો અહીંયા. દ્વારકાધીશના મંદિરના પણ તમે દર્શન કરી શકો છો અહીંયાથી. ભક્તોની લાઈન મિત્રો તમે જોઈ શકો છો. ઘણા બધા ભક્તો છે એ ભગવાનના દર્શન કરવા માટે મંદિર ખુલવાની રાહ જોઈ રહ્યા છે.